એરપોર્ટ પર સવારની ભીડ હતી. લોકો પોતાના સપનાઓ સાથે મુસાફરી કરવા તૈયાર હતા. કોઈ પહેલીવાર ફ્લાઇટમાં બેઠો હતો, કોઈ વર્ષો પછી ઘરે જઈ રહ્યો હતો. એ જ ભીડમાં એક સામાન્ય માણસ હતો. હાથમાં ટ્રોલી, આંખોમાં શાંતિ અને બેગની અંદર એક આખું નાળિયેર. આ નાળિયેર કોઈ સામાન્ય ફળ નહોતું. એ ઘરેથી નીકળતી વખતે માએ હાથમાં આપી કહ્યું હતું, માર્ગ સલામત રહે, ભગવાનનું પ્રસાદ છે. એ માણસે વિશ્વાસ સાથે નાળિયેર બેગમાં મૂક્યું અને એરપોર્ટ તરફ નીકળી પડ્યો. જ્યારે બેગ સ્કેનરમાં ગઈ, સ્ક્રીન પર અચાનક એક ગોળ અંધારું આકાર દેખાયું. સિક્યોરિટી અધિકારી થોડી ક્ષણ અટકી ગયો. આ શું છે? શાંતિ તૂટી ગઈ. બેગ ખુલી અને સૌ સામે આવી ગયું. એક આખું નાળિયેર. માણસ સ્મિત સાથે બોલ્યો, પ્રસાદ છે સાહેબ. પણ સિક્યોરિટી અધિકારી માટે એ સ્મિતથી વધારે મહત્વનું હતું વિમાનમાં બેઠેલા સેંકડો લોકોનું જીવન. એણે નાળિયેર હાથમાં લીધું. બહારથી કઠણ, અંદરથી ભરેલું. કોઈ જોઈ શકતું નથી કે અંદર શું છે, કેટલું પાણી છે, કેટલું દબાણ છે. એ નાળિયેરમાં માની શ્રદ્ધા હતી, પણ અધિકારીની આંખોમાં જવાબદારી. થોડી ક્ષણ માટે સમય થંભી ગયો. માણસ સમજાવવા લાગ્યો, આ તો ફળ છે, કુદરતી છે. પણ વિમાન કુદરત કરતાં અલગ દુનિયામાં ઉડે છે. ઊંચાઈએ દબાણ બદલાય છે, તાપમાન બદલાય છે અને નાની ભૂલ પણ મોટી સમસ્યા બની શકે છે. જો નાળિયેર ફાટી જાય તો? જો પાણી લીક થઈ જાય તો? જો કોઈ વસ્તુ ખરાબ રીતે સમજાઈ જાય તો? એ બધા જોનો જવાબ સિક્યોરિટી નિયમોમાં પહેલેથી લખાયેલો હતો. અંતે નિર્ણય લવાયો. નાળિયેર ફ્લાઇટમાં જઈ શક્યું નહીં. માણસે એક ક્ષણ આંખ બંધ કરી, માને યાદ કરી અને ધીમેથી નાળિયેર ત્યાં જ મૂકી દીધું. વિમાન ઉડ્યું. આકાશમાં શાંતિ હતી અને નીચે એ નાળિયેર શાંત પડેલું હતું. માણસે ખિડકીમાંથી બહાર જોયું. એને સમજાયું, શ્રદ્ધા દિલમાં હોય છે, વસ્તુમાં નહીં. નાળિયેર પાછળ રહી ગયું, પણ તેની ભાવના મુસાફરીમાં સાથે હતી. અને આ જ કારણ છે કે ફ્લાઇટમાં ક્યારેક એક નાળિયેર સૌની સલામતી માટે પાછળ રહી જાય છે.